નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત જૂના કેસમાં આજે રાજપીપળા સેશન કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે। કોર્ટ આમ આદમી પાર્ટી આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને આ કેસમાં દોષિત જાહેર કરી 7 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે। કોર્ટ દ્વારા તમામ આરોપીઓને કસૂરવાર ઠેરવવામાં આવ્યા બાદ આજે બપોર બાદ ચૈતર વસાવા તેમની પત્ની સહિત 9 લોકોને 7 વર્ષની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફટકારતા હુકમ કરવામાં આવતા સનસનાટી મચી ગઈ હતી। વર્ષ 2023માં ડેડિયાપાડા વિસ્તારમાં જંગલ ખાતાની જમીનના વિવાદને લઈને ફરજ પરના વન વિભાગના અધિકારીઓ પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી। આ મામલામાં આપ ધારાસભ્ય ચૈતર વસાવા તેમની પત્ની સહિત કુલ 9 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। આ કેસ લાંબો સમય ચાલ્યા બાદ મંગળવારે કોર્ટ ચુકાદો જાહેર કર્યો છે। ઇન્ચાર્જ સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે આ કેસ વર્ષ 2023માં ફોરેસ્ટ ઓફિસર પર થયેલા હુમલાનો છે, જેમાં ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 આરોપીઓ સામેલ છે। આજે કોર્ટે તમામ આરોપીઓને દોષિત જાહેર કરી સજાનો આદેશ કર્યો છે। આ કેસમાં જે કલમો હેઠળ ગુનો નોંધાયો છે તેમાં મહત્તમ 10 વર્ષ સુધીની સખત કેદની સજાની જોગવાઈ છે। હાલમાં કોર્ટ સમક્ષ સજાના પ્રમાણ અંગે બંને પક્ષોની દલીલો અને સુનાવણી ચાલી રહી છે। કોર્ટે તમામ આરોપીઓને પક્ષેથી ગુનાની ગંભીરતા અને સજા ઘટાડવા અથવા વધારવા અંગેની ટેકનિકલી સુનાવણી પૂર્ણ કરી લીધી છે। સરકારી વકીલના જણાવ્યા અનુસાર ઇનિશિયલ સ્ટેજ પર જ્યારે આ ટ્રાયલ ચાલી રહી હતી ત્યારે મુખ્ય સરકારી વકીલ તરીકે ડીજીપી જે ગોહિલ કાર્યરત હતા અને હાલમાં સ્પેશિયલ પીપી તરીકે મિસ્ટર અય્યર આ કેસની પેરવી કરી હતી। જ્યારે બપોર બાદ આજે નર્મદા જિલ્લાના એડિશનલ સેશન જજ દ્વારા આ મામલાને ચૈતર વસાવા તેમની પત્ની સહિત કુલ 9 લોકોને 7 વર્ષની કેદની સજા અને 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। ઇન્ચાર્જ સરકારી વકીલ વંદનાબેન ભટ્ટના જણાવ્યા મુજબ 2023ના કેસમાં ચૈતર વસાવા અને તેમની પત્ની અન્ય લોકો સામે ધાક ધમકી, બંદૂકથી ફાયરિંગ અને 30,000 રૂપિયાની ખંડણી જેવા મામલે ગુનો દાખલ થયો હતો। આ મામલે સરકારી કર્મચારી અને અધિકારીઓની જે સાક્ષી હતા તેને તપાસમાં આવ્યા હતા અને પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજરોજ આ બાબતની કેસ સુનાવણીમાં નામદાર એડિશનલ કોર્ટના જજ શ્રી દ્વારા ચૈતર વસાવા તેમની પત્ની સહિત કુલ 9 લોકોને 7 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે તેમ તેમણે જણાવ્યું હતું। કેસ છે શું સજા સંભળાવવામાં છે અને કેટલો દંડ સંભળાવવામાં છે? ચૈતરભાઈનો જે કેસ છે 2023ની સાલમાં ફોરેસ્ટના જે કર્મચારી છે એમણે અન્ય કોઈક જે વ્યક્તિ હશે એમણે ફોરેસ્ટની જમીન ઉપર કંઈક ઇલીગલી એમણે વાવેતર કરેલું હતું અને એ વાવેતર દૂર કરેલું હતું ફોરેસ્ટના કર્મચારીઓ। એના અનુસંધાનમાં આ જે ચૈતરભાઈ વસાવા છે એમણે આ જે ફોરેસ્ટના કર્મચારી છે એમને એમના ઘરે બોલાવી અને એમને જે છે ધાક ધમકી આપેલી, એને જે પિસ્તોલ કે જે બંદૂક હતી એનાથી એમણે હવામાં ગોળીબાર કર્યું હતું અને દોલ ધપાટ કરી હશે અને એ દોલ ધપાટ કરી હતી અને આવો એક બનાવ હતો। અને પછી બીજે દિવસે એના જે પીએસ છે એ પીએસ જે છે એમણે એને અન્ય જે ઇસમો છે એમણે 30,000ની 60,000ની બે ઇસમોને આપવા માટેની ખંડણી માંગેલી હતી। એના અંગેનો આ કેસ હતો અને આ કેસમાં આવી રીતના અહીંયા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં એવી હીરપરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો અને આમાં શરૂઆતમાં ડીજીપી શ્રી જે ગોહિલ સાહેબે ઇનિશિયલ એમણે આ ટ્રાયલ ચલાવેલી હતી અને ત્યારબાદ એમાં જે સ્પેશિયલ પીપી છે
નાયર સાહેબ એમને અગાઉની કાર્યવાહી એમણે ચલાવેલી હતી અને આ કાર્યવાહી ચાલી જતાં આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે અને તમામ 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે હાલ અને એમાં અરજી આપવામાં આવી છે કે જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ હાલ આપી છે કારણ કે આ જે મેટર છે એ મેટરમાં જો અહીંયાની જેલમાં રાખવામાં આવે તો અહીંયા નર્મદા જિલ્લાનું જે વાતાવરણ છે એ એમાં તકલીફ પડે એમ હોય અધર ડિસ્ટ્રિક્ટમાં એમને ટ્રાન્સફર કરવા માટેની અરજી પણ આપી છે. કેવી ચર્ચાઓ થયેલી ને કેટલા શખ્સોને આપણે